માં દેવહૂતિ કહે છે, ઉભા રહો, આપે મને લગ્ન વખતે એક વચન આપેલું કે મારા થકી તને એક દીકરો થશે. પોતાના તપોબળના પ્રભાવે કરી અને માં દેવહૂતિ અને કરદમ મહર્ષિ થકી જે દીકરાનો જન્મ થયો, બોલીએ કપિલ નારાયણ ભગવાન, જેણે સાંખ્ય યોગને દર્શાવ્યો. જેમ ભગવાન વિરાટ નારાયણનું સ્વરૂપ છે, એમ અતિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એક ઉદાહરણ આપું, પછી આગળ વધીએ. સાંખ્ય એટલે શું, યોગ એટલે શું, અને આ બે શબ્દ ભેગા થાય એટલે સાંખ્ય યોગ. અને એમાં સર્વશ્રેષ્ઠ છે કપિલ સાંખ્ય યોગ અને પાતંજલ સાંખ્ય યોગ દર્શન. પણ આમાં હોય શું, બહુ મોટા અને બહુ અઘરા ગ્રંથ છે. એક નાનકડું ઉદાહરણ આપો. ઉંમર થાય, માણસ મોટો થાય એટલે આંખે દેખાતું બંધ થાય, કાને સંભળાતું બંધ થાય, જીહવા ઉપર બધાય રસોની ન ખબર પડે, તો આપણે શું કહીએ? આંખે દેખાતું બંધ થાય એટલે શું કહીએ? મહારાજ હવે આંખો ગઈ, કહીએ ને, હવે આંખો ગઈ. સંભળાતું બંધ થાય એટલે શું કહીએ? કાન ત્યાંના ત્યાં જ છે, રંધ્ર ત્યાંનું ત્યાં જ છે, આંખ ત્યાંની ત્યાં જ છે, ડોળો ત્યાંનો ત્યાં જ છે, કીકી પણ ત્યાં જ છે, છતાંય કહીએ છે કે આંખ ગઈ. બસ તમે જે આ બોલો છે ને, આ યોગ છે, આ સાંખ્ય છે. સમજો કેવી રીતે? આંખ ક્યાંય ગઈ નથી, પણ હવે જે દેખાઈ રહી છે, જેણે પોતાની જોવાની શક્તિ ગુમાવી દીધી છે, એવી જે આંખ છે એ સ્થૂળ છે, અને એ આંખની જે જોવાની શક્તિ છે એ સૂક્ષ્મ છે. આટલો જ ભેદ. કાનની જે સાંભળવાની શક્તિ છે એ જતી રહી છે, આંખની જે જોવાની શક્તિ છે એ જતી રહી છે. આંખ અને કાન ત્યાંના ત્યાં જ છે. સાંખ્ય આ બતાવે છે સૂક્ષ્મ શું છે, સૂક્ષ્મ અને સ્થૂળમાં ભેદ શું છે. જગત, બ્રહ્મ અને આનું કારણભૂત તત્વ કયું, આ ત્રણેયને વિસ્તારમાં જે વર્ણવે એને સાંખ્ય કહેવાય. ગીતાજીની અંદર પણ સાંખ્ય યોગ બતાવ્યો. જગતના મૂળ તત્વોને જે ઉજાગર કરે, કારણના કારણને જે સમજાવે, એ કારણની પાછળ નું જે પ્રમાણ છે એ પ્રમાણ ઉપર પ્રમાણ આપી એ વાતને સિદ્ધ કરે એ સાંખ્ય. આવા સાંખ્ય યોગના દેનારા ભગવાન કપિલ એકવાર જય બોલીએ. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલે માતા દેવહૂતિને ઘણા બધા ઉપદેશ કર્યા છે. માતા દેવહૂતિએ પણ આ જગતના અને પરલોકના પોતાના જે પ્રશ્નો હતા એ ભગવાન કપિલની પાસે મૂક્યા છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન, અષ્ટાંગ યોગની વિધિ શું છે, આ બધાય પ્રશ્નોના જવાબ ભગવાન કપિલે મા દેવહૂતિને કહ્યા છે. ભક્તિનો મર્મ શું, કાળનો મહિમા શું છે. 9 પ્રકારની જે ભક્તિઓ છે એનું વર્ણન કર્યું છે. આત્મનિવેદન નામની જે ભક્તિ છે એ શ્રેષ્ઠ બતાવી છે. સમર્પણનો ભાવ જ્યાં સુધી જાગૃત થયો નથી ત્યાં સુધીની આગળની 8 ભક્તિઓ ખોટી. પણ આગળની 8 ભક્તિનો જો પ્રયત્ન સિદ્ધ થાય તો સમર્પણનો ભાવ જાગે. શરીર અને
ઘરમાં આસક્ત મનુષ્યોનું અધોગતિનું વર્ણન, સંસાર કેવો છે, સંસારમાં રહેનારા કેવા છે, એ કેવા પ્રકારના કર્મો કરે છે અને કેવા પ્રકારનું ફળ ભોગવે છે. સાંસારિક સૃષ્ટિનું વર્ણન પણ માં દેવહૂતિને ભગવાન કપિલે કહ્યું છે. મનુષ્ય યોનિને પામેલા જીવની ગતિનું વર્ણન કર્યું છે. ધૂમ માર્ગ છે, સૂર્ય માર્ગ છે અને ચંદ્ર માર્ગ છે. આવા ત્રણેય માર્ગો એ કરી અને આ જીવ આજ નહીં તો કાલે, આ જન્મે નહીં તો આવતા જન્મે, આ ચક્રમાં નહીં તો આવતા ચક્રમાં પણ ઈશ્વર સુધી જરૂર પહોંચે છે. એ વાતની સાબિતી સાથે, પ્રમાણ સાથે, શાસ્ત્રગત વાત ભગવાન કપિલે માં દેવહૂતિને કહી છે. ચોથા સ્કંધની અંદર 32મા અધ્યાયમાં ધૂમ માર્ગનું વર્ણન કર્યું છે. આ ધૂમ માર્ગ છે ને, એમાંથી જ એક સૂર્ય માર્ગ અને એક ચંદ્ર માર્ગ જાય છે. આ ધૂમ માર્ગ બધા માર્ગોથી અલગ છે, શ્રેષ્ઠ છે. અને એમાંથી જ આ જ્યોતિષની ઉત્પત્તિ થઈ છે. એનો એક માર્ગ છે સૂર્ય માર્ગ અને એક ચંદ્ર માર્ગ. અને આ માર્ગોમાં જ નક્ષત્ર મંડળ, વાયુમંડળ, અંતરિક્ષના જે મંડળો છે બધા આ માર્ગની અંદર આવે છે. 32મા અધ્યાયની અંદર એ માર્ગનું વર્ણન કર્યું. 33મા અધ્યાયમાં મા દેવહૂતિને તત્વજ્ઞાન અને મોક્ષ પદની પ્રાપ્તિ કેવી રીતે થાય એ મેં તમને જેમ આગળ વાત કરી એમ ભગવાન કપિલ કહે છે, જીવ માત્રમાં ભગવાનનું દર્શન થાય એટલે મોક્ષ